આ ભાગ્યમાં જે સમયે જે લખ્યું. ઘણીવાર એવું બને છે એકના એક દીકરાને મોકલી દે અને પછી અમારી પાસે આવીને કે બાપુ શાસ્ત્રીજી એક વાત, બધા દીકરો જતો રહ્યો કોઈ ધ્યાન નથી રાખતું. નહીં, તમારા પરિવારના ઋણમાંથી ધીરે ધીરે તમે મુક્ત થાવ. ભગવાને જે જવાબદારી આપી છે ને, માં છે તો માં તરીકેનું પાત્ર ભજવો, પિતા છે તો પિતા તરીકેનું પાત્ર ભજવો. ભગવાને જે જે પાત્ર તમને આપ્યા છે એ કર્મના બંધનમાંથી મુક્ત થાવ. તમારું તો કલ્યાણ થશે, તમારા પરિવારનું કલ્યાણ થશે. સંતોએ હરિદાસને વંદન કર્યા. બેટા હરિદાસ, હજુ તમારે તમારા માતાના ઋણમાંથી મુક્ત થવાનું છે. સંતોએ વિદાય લીધી અને સંતો જ વિદાય લઈને પધાર્યા છે. પરીક્ષિત हरिदास પોતાના ઘેર ગયા. उनको कथा चालू हो जाए उससे पहले ठीक कर दो. चालू कथा में डिस्टर्ब मत करो. हरिदास આવ્યા અને ભગવાનનું સ્મરણ કરતા કરતા હરિદાસ એકવાર એવું બોલ્યા, હે કૃપાનાથ, મારા પરિવારમાં મારી માતા એકલા છે, એનું કલ્યાણ કર. અને થયું એવું કે પ્રાતકાળનો સમય છે ને માં ગૌશાળામાં ગયા. ભગવત સ્મરણ કરતા કરતા પરિવારની પારિવારિક પ્રારબ્ધ કર્મમાંથી મુક્ત થવા માટે હરિદાસની માતાને સર્પદંશ થયો. કારણ આજે પણ તમે કાશીમાં જાઓ, દરેક વ્યક્તિના શબને અગ્નિ સંસ્કાર કરવામાં આવે. એમાં અડધો અગ્નિ સંસ્કાર થાય અને અડધું શબ પછી ગંગાજીમાં પધરાઈ દે. બે વ્યક્તિના શબને કોઈ દિવસ અગ્નિ સંસ્કાર કરતા નથી. એક જેને સર્પદંશ થયો હોય તે, અને બીજું જેના શરીરે સફેદ કોડ છે તે. જેના શરીરે સફેદ કોડ છે અને જેને સર્પદંશ થયો હોય અને અગ્નિ સંસ્કાર થતા નથી, અને સીધા ગંગાજીમાં વહેતા મૂકી દે. હરિદાસની માતાને સર્પદંશ થયો. હરિદાસ ચિંતિત થયા, માતાની સંપત્તિ સમર્પિત કરી દીધી, ગંગાના કિનારે આવ્યા છે. એક વારનો સમય છે, લાલ અને રાતો પ્રકાશ દેખાયો અને એ પ્રકાશમાં શ્રી બાલકૃષ્ણલાલ કી જય ભગવાનના દર્શન થયા. આકાશવાણીએ કહ્યું, હરિદાસ, હવે ભગવત દર્શનની અનુભૂતિ નહીં થાય, હજુ તમારામાં કંઈક બાકી છે. અને એ જ હરિદાસ બીજા જન્મમાં બ્રહ્માના માનસ પુત્ર નારદ બન્યા. નારદજી આ કથા ભગવાન વ્યાસજીને કહે છે, અને ભગવાન વ્યાસે ચર્મચક્ષુ બંધ કર્યા અને સમાધિ ભાષામાં ભગવાન વ્યાસજીને જે દિવ્ય દર્શન થયું, અને લેખન કરતા કરતા ભગવાન વ્યાસજીએ સુંદર શ્રીમદ ભાગવતનું લેખન કરી અને તૈયાર કર્યું.